ગરમીઓમાં બધાને ઠંડુ ઠંડુ ખાવું ખૂબ પસંદ હોય છે, તો બજારમાંથી બધા આ રીતે આઈસ્ક્રીમ ખરીદતા જ હોય છે. પણ આજે આપણે બનાવીશું બધાનો ફેવરેટ એવો રાજભોગ આઈસ્ક્રીમ, ફક્ત 100 રૂપિયામાં જ, એ પણ ઘરમાં રહેલી જ વસ્તુમાંથી. અને આને તમે પહેલી વાર બનાવશો તો પણ તમારાથી એકદમ પરફેક્ટ જ બનશે. આજે આપણે બજારનો આઈસ્ક્રીમને પણ ટક્કર મારે તેવો ઘરે જ અને ઘરમાં રહેલી જ વસ્તુમાંથી આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરીશું, એ પણ એકદમ પરફેક્ટ રીતે. તો ચાલો જોશું રેસીપી. તો તેના માટે આપણે અહીંયા 1 ગ્લાસ દૂધ લીધેલું છે. દૂધ આપણે ફૂલ ફેટ જ લેવાનું છે, ગાયનું કે આપણે છૂટું દૂધ આવે છે તે નથી લેવાનું. હવે તેની અંદર આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે. તો 2 મોટી ચમચી મિલ્ક પાવડર ઉમેરી દઈશું અને સાથે 1 ચમચી કોર્નફ્લોર ઉમેરી દઈશું. હવે આપણે તેને સારી રીતે દૂધમાં મિક્સ કરવાનું છે. અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ જ રાખવાની છે અને આ રીતે એક પણ ગાંઠા ન રહે તે રીતનું આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે. હવે તેની અંદર આપણે અડધી ચમચી ખાંડ ઉમેરી દઈશું. ખાંડનું પ્રમાણ આપણે અહીંયા વધુ નથી ઉમેરવાનું. જો તમે વધુ મીઠો પસંદ હોય આઈસ્ક્રીમ તો તમે વધુ ઉમેરી શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આ મિશ્રણને સારી રીતે થવા દેવાનું છે. 1 થી 2 મિનિટ જેવો સમય થશે એટલે આ રીતનું આપણું મિશ્રણ છે તે ઘટ થવા લાગશે. પણ ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને સતત આપણે ચલાવતા જ રહેવાનું છે, કારણ કે આપણે તેની અંદર કોર્નફ્લોર ઉમેરેલો છે. કોર્નફ્લોર આપણી પેનમાં ચીપકી શકે છે, એટલા માટે આપણે તેને સતત ચલાવતા જ રહીશું ને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની. આ રીતનું મિશ્રણ આપણું ઠીક થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ મિશ્રણને આપણે બીજા બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું. પછી તેને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું. રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ જાય પછી તેને આપણે ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દઈશું 2 કલાક માટે. મિશ્રણ આપણું ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે અહીંયા વ્હીપ ક્રીમ લીધેલું છે, જે આપણે 1 કપ લીધેલું છે, જે એકદમ ઠંડુ જ છે. હવે તેને બીટરની મદદથી સારી રીતે ફેટી લેવાનું છે. જો તમારી પાસે આ રીતનું ઇલેક્ટ્રિક બીટર નથી તો તમે વિસ્કર આવે છે તેનેથી પણ ફેટી શકો છો, પણ તેનેથી થોડો સમય વધુ લાગે છે. જેટલું આપણું વ્હીપ ક્રીમ છે તે ડબલ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફેટતું જ રહેવાનું છે. આ વ્હીપ ક્રીમ છે તે તમને કોઈ પણ કેક શોપ હશે ત્યાં તમને આસાનીથી મળી જશે. હાલમાં ગરમીઓની સિઝન ચાલુ છે અને બાળકોના પણ વેકેશન છે, તો બાળકો આઈસ્ક્રીમ ખાવાની ડિમાન્ડ ખૂબ કરતા હોય છે. જો તમે આ રીતે બનાવશો આઈસ્ક્રીમ તો બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. બજારનો આઈસ્ક્રીમ ભૂલાવી દે તેવો બનીને તૈયાર થાય છે અને પાછો ઘરમાં રહેલી જ વસ્તુમાંથી. જો તમારી પાસે વ્હીપ ક્રીમ નથી તો આપણા ઘરની અંદર દૂધની મલાઈ તો હોય જ છે, તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીંયા આપણે વ્હીપ ક્રીમ બીટ કરીએ છીએ પણ ગરમી થોડી વધુ છે એટલે આપણે તેની નીચે થોડા એવા આઈસ ક્યુબ એડ કરીશું, જેથી વ્હીપ ક્રીમ ફેટવામાં તેનું ટેમ્પરેચર જળવાઈ રહે. વ્હીપ ક્રીમ છે જો તે મેલ્ટ થવા લાગશે તો તે સારી રીતે બીટ નહીં થઈ શકે. તો હવે તેને નીચે આપણે આ રીતનું આઈસ બાઉલ રાખી દીધું છે. હવે આપણે તેને સારી રીતે બીટ કરી શકશું. જ્યાં સુધી આ વ્હીપ ક્રીમ છે જે આપણે લીધું હતું તેનાથી ડબલ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફેટતું જ રહેવાનું છે. જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય ને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આગળને આગળ શેર કરજો. આ રીતે ક્રીમ ડબલ થઈ જાય પછી તેની અંદર આપણે જે આઈસ્ક્રીમ માટેનો બેઝ તૈયાર કરેલો હતો તે સારી રીતે ઠંડો થઈ ગયેલો છે. હવે તેને ઉમેરી દઈશું. આ બેઝ સારી રીતે ઠંડો થઈ જાય પછી જ ક્રીમની અંદર ઉમેરવાનો છે, ગરમ ન હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તેની અંદર આપણે કેસર અને ઇલાયચી પાવડર ઉમેરી દઈશું અને બધી વસ્તુને ફરીથી આપણે બીટ કરી લઈશું. કેસરને અહીંયા આપણે ઓવરનાઇટ ફ્રીજમાં પાણીની અંદર પલાળીને રાખેલું હતું, જેથી તેનો કલર ખૂબ જ સરસ આવેલો છે. બજારમાંથી આપણે જે રાજભોગ આઈસ્ક્રીમ લઈ આવીએ છીએ તેનો કલર થોડો એવો આ રીતનો પીળાશ પડતો હોય છે. જો તમને હજુ વધુ પીળો કલર પસંદ હોય તો તમે અહીંયા ચપટી ફૂડ કલર પણ એડ કરી શકો છો. બજારમાંથી આપણે જે આઈસ્ક્રીમ લઈ આવતા હોય તેવા ફ્લેવર માટે આપણે તેની અંદર અડધી ચમચી રાજભોગ એસેન્સ ઉમેરી દઈશું. આ એસેન્સ તમને કોઈ પણ કેક શોપ ઉપર આસાનીથી મળી જશે. હવે એસેન્સને પણ આપણે સારી રીતે આઈસ્ક્રીમમાં મિક્સ કરી દઈશું. જો તમારી પાસે અહીંયા કેવડા એસેન્સ અથવા રોઝ એસેન્સ હોય તો તમે તે પણ ઉમેરી શકો છો. તો અહીંયા આપણો આઈસ્ક્રીમ માટેનો બેઝ રેડી છે. હવે તેની અંદર આપણે અહીંયા માવો ઉમેરી દઈશું. આ માવો આપણે એકદમ પ્યોર ઘરે જ બનાવેલો છે એટલે આપણે અહીંયા 100 ગ્રામ જેટલો માવો ઉમેરી દઈશું. જો તમે બજારમાંથી લેતા હોય તો માવો ચેક કરીને લેવો. ઘણી વખત ગરમીઓની લીધે માવાની અંદર ખાટી સ્મેલ આવતી હોય છે, એટલે તમે જ્યારે પણ આઈસ્ક્રીમ બનાવો ત્યારે માવો ચાખીને ઉમેરવો. તો માવાને આ રીતે આપણે હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈશું અને થોડા એવા આપણે તેની અંદર પસંદ અનુસાર ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. ડ્રાયફ્રૂટમાં આપણે અહીંયા પિસ્તા, કાજુ અને બદામના ટુકડા લીધેલા છે. જો અહીંયા તમને રોઝ પેટલ પસંદ હોય તો તમે તે પણ ઉમેરી શકો છો. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે.
આ રીતે આઈસ્ક્રીમ બનાવવાની ખૂબ જ મજા આવે છે. વળી પાછું ઘરમાં રહેલી જ વસ્તુમાંથી આપણે તેને તૈયાર કરેલો છે, એટલે આપણે તેને આસાનીથી બાળકોને આપી શકીએ છીએ. આની અંદર આપણે વધુ સુગરનો પણ યુઝ કરેલો નથી. આઈસ્ક્રીમ બનાવીએ ત્યારે ખૂબ જ સરસ સ્મેલ આવે છે. આને આપણે જામવાની પણ વેટ નહીં કરી શકીએ એટલો આ આઈસ્ક્રીમ ટેસ્ટી છે, કારણ કે ખૂબ જ સરસ ક્રીમી છે. તેની અંદર આપણે ડ્રાય ફ્રૂટ માવો ઉમેરેલો છે, તેનો ટેસ્ટ ખૂબ જ જોરદાર છે. આટલા માપથી તમે 2 ફેમિલી પેક આઈસ્ક્રીમ તૈયાર કરી શકો છો. આઈસ્ક્રીમને જમાવવા માટે મેં આ રીતનું પ્લાસ્ટિકનું કન્ટેનર લીધેલું છે. તમે કોઈ પણ જાતના કન્ટેનરમાં જમાવી શકો છો. આઈસ્ક્રીમ સેટ કરતાં પહેલાં આપણે સૌથી પહેલાં આ રીતે ડ્રાયફ્રૂટ ઉમેરવાના છે, જેથી આપણે આઈસ્ક્રીમ સર્વ કરીએ ત્યારે ડ્રાયફ્રૂટ ખૂબ જ સરસ દેખાઈને આવે. ડ્રાયફ્રૂટ ઉમેરી દઈએ પછી આપણું આઈસ્ક્રીમવાળું મિશ્રણ એડ કરવાનું છે. જો અહીંયા તમારે વધારે ડ્રાયફ્રૂટ ઉમેરવો હોય તો તમે વચ્ચે પણ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો, પણ જ્યારે આપણે આઈસ્ક્રીમ સર્વ કરશું ત્યારે ઉપરથી પણ થોડા ડ્રાયફ્રૂટ ઉમેરીશું, એટલે આપણે અહીંયા વચ્ચે ડ્રાયફ્રૂટ નથી ઉમેરેલા. આઈસ્ક્રીમ સારી રીતે આપણે ભરી દઈએ પછી તેની ઉપર આ રીતે પ્લાસ્ટિકનું કોઈ પેપર રાખી દઈશું. આ રીતે પ્લાસ્ટિક શીટ ઉપર રાખવાથી આપણા આઈસ્ક્રીમની અંદર આઈસ ક્રિસ્ટલ નથી જામતા. હવે ઢાંકણ ઢાંકીને આપણે તેને 10 થી 12 કલાક માટે ફ્રીઝરમાં સ્ટોર કરી દઈશું, જેથી આપણો આઈસ્ક્રીમ ખૂબ જ સરસ જામી જાય. તો મેં અહીં આઈસ્ક્રીમને ઓવરનાઇટ ફ્રીઝમાં સ્ટોર કરેલો છે. તો હવે જોશું આપણો આઈસ્ક્રીમ કેવો સેટ થયેલો છે. તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ આપણો ખૂબ જ સરસ સેટ થઈ ગયેલો છે, અને આપણે તેની ઉપર પ્લાસ્ટિક રાખેલું હતું તેને હિસાબે આપણા આઈસ્ક્રીમ ઉપર આઈસ ક્રિસ્ટલ પણ નથી આવેલા. તો આ રીતે આપણે આઈસ્ક્રીમને ડીમોલ્ડ કરી લેશું. ઉપરથી આપણે ડ્રાય ફ્રૂટ અને રોઝ પેટલથી ગાર્નિશ કરી લેશું. તો છે ને ખૂબ જ સહેલું. આને જોઈને કોઈ નહીં કહે કે આઈસ્ક્રીમ તમે ઘરે બનાવેલો છે. અને ટેસ્ટ તો એટલો બેસ્ટ છે કે તમે ક્યારે પણ બજારનું આઈસ્ક્રીમ નહીં લઈ આવો, આ રીતે ઘરે જ બનાવશો. આઈસ્ક્રીમ આપણો ખૂબ જ સરસ સોફ્ટ બનીને તૈયાર થયેલો છે. તમે જોઈ શકો છો મોઢામાં જ મૂકતા ઓગળી જાય છે. આટલા માપથી 2 ફેમિલી પેક તૈયાર થાય તેટલો આઈસ્ક્રીમ બનીને રેડી થયેલ છે. જો આ આઈસ્ક્રીમ તમે ફરાળમાં ખાવાના હોય તો જ્યારે આપણે કોર્નફ્લોર ઉમેરેલો હતો તેની જગ્યાએ તમારે આરારોટ ઉમેરવાનો છે. તો તમને આ રાજભોગ આઈસ્ક્રીમની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આગળ તમે કઈ આઈસ્ક્રીમની રેસીપી જોવા માંગો છો તે પણ કમેન્ટ કરીને જણાવજો. તમે જોઈ શકો છો એકદમ બજાર જેવો જ આપણો આઈસ્ક્રીમ બનીને તૈયાર થયેલો છે. જો રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.